આપણે વાત કરવાના છે જીરાના ભાવ વિશે। તો જીરાના ભાવમાં આવનારા દિવસોમાં એક તેજી આવશે કે મંદી આવશે, અને ઘણા ખેડૂત મિત્રોનો આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પ્રશ્ન હતો કે જીરું નીકળી જાય એટલે વેચી નાખવું કે રાખવું। તો એ ઉપર આપણે આ વિડીયો બનાવી રહ્યા છે અને આગળ તારણ આપવાના છે કે આ જીરું વેચવું કે રાખવું, એ ઉપર આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છો। તો આ હું એક તમને ખેડૂત મિત્રોને સ્પષ્ટતા કરી દઉં કે આ શેર માર્કેટ આધારિત હું આ વિડીયો બનાવી રહ્યો છું। જે NCDX ઉપર આ જે જીરાના વાયદા દેખાડે છે એનો સાથ છે, અને એના ઉપર જ હું વિડીયો બનાવી રહ્યો છું। હાજર ભાવ એટલે કે કોઈ યાર્ડોના કે મંડીઓના ભાવ ઉપર હું વિડીયો નથી બનાવતો। હું એક વાયદા આધારિત પ્રેડિક્શન કરું છું અને શેર માર્કેટ આધારિત જ પ્રેડિક્શન આપું છું કે અહીંયા સુધી જીરાના ભાવ જઈ શકે। તો આપણે હાલો આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપણે એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આ શેર માર્કેટ આધારિત આપ સૌને વિડીયા મળતા રહે। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે આપણે પહેલાં તો એક 23,000નું લેવલ આપ્યું હતું। આપણી જે જૂની ચેનલ છે અને જે ખેડૂત મિત્રો આપણે પહેલેથી જ જે સબસ્ક્રાઈબરો છે, જે આપણી ધ ગ્રેટ ફાર્મર નામની ચેનલ છે, એને પણ સબસ્ક્રાઈબ કરી લેવી। એમાં પણ આપણે સ્પષ્ટ રીતે કીધું હતું કે 23,000નું લેવલ તૂટશે એટલે 21,500 આજુબાજુ બજાર જશે, પણ બજારમાં થોડીક મુવમેન્ટ આવી અને ફરી એક મંદી તરફ આજે જઈ રહ્યા છીએ કે 320 રૂપિયાની એક મંદી આજે બજારમાં દેખાય છે। તો આપણે વાત કરીએ જીરાની બજારની, તો જીરાની બજાર અહીંયાથી એક મંદી કરે અને ક્યાં તો આ લેવલ ઉપર અટકાઈ જાય, એટલે કે આ બજાર અહીંયા જ વેપારીઓ રમાડતા રહે અને પછી તેજી કરે, કે પછી આ બજાર અહીંયાથી એક મંદી કરે, આપણા આ લેવલને ટચ કરે અને પછી એક મોટી તેજી તરફ આગળ વધે એવી પણ એક શક્યતાઓ છે। પણ હાલ એક બજારમાં મંદીની શક્યતાઓ દેખાય છે। તો એક નાની મંદી ખેડૂત ભાઈઓ, કદાચ થોડીક જ મંદી આવે અને જો આ અહીંયાથી અહીંયા ક્યાંક સુધી બજાર આવે આ લેવલ સુધી અને ફરી એક તેજી કરે એવી પૂરી શક્યતાઓ છે। પણ હાર હોળીની રજા હોવાથી, એટલે કે ટૂંક સમયમાં હોળી આવવાની છે, હોળીનો તહેવાર, તો વાયદાઓમાં પણ રજા રહેશે। તો અહીંયા એક આવી રીતે કામ થઈ શકે કે એક રેન્જમાં ફસાઈ જાય જીરું અને પછી આગળ વધે એવી પણ એક શક્યતાઓ છે। પણ જો નીચેના લેવલ ઉપર એક લેનારની સંખ્યા મોટી છે અને જીરાનું ઉત્પાદન ખૂબ જ આ વખતે ઓછું છે, જેથી એક તેજીની શક્યતાઓ મોટી છે અને લગભગ 5,500 આજુબાજુ ભાવ મળે એવી પૂરી શક્યતાઓ મારા તરફથી છે। પણ જે ખેડૂત ભાઈઓને જીરું પૈસાની જરૂર છે અને જીરું નીકળી ગયું છે તેનો માલ વેચી શકે, પણ સારી ક્વોલિટી અને વસ્તુ સારી હોય તો જીરું રાખવામાં કોઈ પણ જાતની વાંધો નથી અને આગળનું ભવિષ્ય મને ઉજળું દેખાય છે જીરામાં। તો હાલના વિડીયોમાં આટલું જ। જે આપણે આગળ જ કીધું હતું કે આજે આપણે જીરાનું પ્રેડિક્શન આપશું, પણ એક નાની મંદી પહેલાં અને પછી તેજી તરફ આગળ જાય, અથવા તો એક રેન્જ બનાવે અને પછી તેજી તરફ આગળ જાય એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે। તો હાલના વિડીયો માટે આટલું જ। આભાર। આપ સૌ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળના વિડીયો મળતા રહે।